વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ। આજે આપણે ધોરણ 6માં વિષય વિજ્ઞાનમાં ગાલા વિકાસ અસાઇનમેન્ટમાં પ્રશ્ન 5ના બનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઈબ બટન જરૂરથી દબાવજો। વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। વર્ગીકરણ કરો પ્રકરણ 6નું છે, જેમાં તમને અસાઇનમેન્ટમાં પ્રશ્ન આપેલો છે। અહીં મેં જવાબ લખેલો છે ડાયરેક્ટ। તો સજીવ અને નિર્જીવનું વર્ગીકરણ કરવાનું છે। તો આ રીતે તમારે બે ભાગમાં લખી દેવાનું। સજીવમાં બિલાડી, તુલસીનો છોડ, માખી, અંકુરણ પામેલું વાલનું બીજ, ઊંઘતો કૂતરો અને અળસિયું। અને નિર્જીવમાં ખડક, બસ, વાદળ, સાયકલ, ટેલિફોન, પતંગનો સમાવેશ થાય છે। ત્યારબાદ પ્રકરણ 7 જોઈ લઈએ। તો પ્રકરણ 7માં સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિમાં વર્ગીકરણ કરવાનું છે। તો આ રીતે તમે 3 ભાગ પાડી દેવાના। ફૂટપટ્ટીથી વચ્ચે લીટી પણ કરી દેવાની તમારે। સુરેખ ગતિ, ઝડપથી પડતા ફળની ગતિ, ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ। વર્તુળાકાર ગતિના ઉદાહરણમાં સાયકલના પૈડાની ગતિ, ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ। આવર્ત ગતિમાં લોલકની ગતિ, સિલાઈ મશીનમાં સોયની ગતિ અને ચીચવામાં બેઠેલા બાળકની ગતિ એ આવર્ત ગતિના ઉદાહરણ છે। પ્રકરણ 8નું જોઈ લઈએ। એમાં આપણે પારદર્શક, અપારદર્શક અને પારભાષકમાં વર્ગીકરણ કરવાનું છે। તો આ રીતે તમારે ફૂટપટ્ટી અને પેન્સિલથી ઊભી લીટી પણ દરેકમાં કરતા રહેવાનું। તો પારદર્શક પદાર્થોમાં ચશ્માનો કાચ, શુદ્ધ પાણી અને હવા, અપારદર્શક પદાર્થમાં ઈંટ અને દિવાલ, અને પારભાષક પદાર્થમાં ટેલિયો કાગળ, દૂધિયો કાચ અને વાદળનો સમાવેશ થશે। પ્રકરણ 9માં વર્ગીકરણ જોઈએ તો વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકના ઉદાહરણનું છે। તો સુવાહક, વિદ્યુતના સુવાહકમાં ચાવી, ગ્રેફાઇટ એટલે પેન્સિલની કાળી સળી, તાંબુ અને એલ્યુમિનિયમનો સમાવેશ થશે। અને વિદ્યુતના અવાહકમાં એબોનાઇટ, રબર, ચામડું અને પ્લાસ્ટિકનો સમાવેશ થશે। તો પહેલો પ્રશ્ન છે, લંબાઈનો SI એકમ કિલોમીટર છે, ખોટું વાક્ય છે। બીજું, મિલીમીટર એ સેન્ટીમીટર કરતાં નાનો એકમ છે, ખરું વાક્ય છે। ત્રીજું, પૃથ્વી સૂર્યની આસપાસ સુરેખ ગતિ કરે છે, ખોટું વાક્ય છે। ચોથું, ઉડતું પતંગિયું સુરેખ ગતિ કરે છે, ખોટું વાક્ય છે। પ્રકરણ 10નું જોઈ લઈએ। તો નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે, ખોટું વાક્ય છે। કોઈ પણ ચુંબકને 2 ધ્રુવો હોય, બરાબર। બીજું, કૃત્રિમ ચુંબકની શોધ ગ્રીસમાં થઈ હતી, ખોટું વાક્ય છે। ત્રીજું, ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે, સાચું વાક્ય છે। ચોથું, રબર એ ચુંબકીય પદાર્થ છે, ખોટું વાક્ય છે। પાંચમું, ગજ્યો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં નો નિર્દેશ કરે છે, સાચું વાક્ય છે। છઠ્ઠું, ગજ્યો ચુંબક એ કુદરતી ચુંબક છે, ખોટું વાક્ય છે। સાતમું, કોઈ પણ ચુંબકને એક જ ધ્રુવ હોઈ શકે નહીં, સાચું વાક્ય છે। આઠમું, ચુંબક ફક્ત લોખંડની વસ્તુઓને જ આકર્ષે છે, ખોટું વાક્ય છે। કોબાલ્ટ અને નિકલની બનેલી વસ્તુઓને પણ આકર્ષે છે, બરાબર। પ્રકરણ 11નું જોઈ લઈએ। તો પૃથ્વીની સપાટીની આસપાસ આવેલા હવાના આવરણને હવામાન કહે છે, તો વાક્ય ખોટું છે। વાતાવરણ કહેવાય, હવામાન ના કહેવાય, એને શું કહેવાય? વાતાવરણ કહેવાય। ત્યારબાદ, હવા જગ્યા રોકતી નથી, ખોટું વાક્ય છે। ત્રીજું, હવા સંયોજન છે, ખોટું વાક્ય છે। હવા મિશ્રણ છે। અને ચોથું, કાચના પ્યાલાને ઊંધો કરતાં તેમાંથી હવા બહાર નીકળી જાય છે, ખોટું વાક્ય છે। તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણું વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન આજે પૂરું થાય છે। અને ફરી આપણે બીજા એક સોલ્યુશન સાથે મળીશું। ત્યાં સુધી આવજો।